નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 તત્વજ્ઞાનની બોર્ડ પરીક્ષા 2025 માટેની બ્લુપ્રિન્ટ। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જોતા રહો અને વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરો અને આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે ધોરણ 12 તત્વજ્ઞાન વાર્ષિક પરીક્ષાની સંપૂર્ણ પ્રશ્નપત્રનું પરિરૂપ આપેલું છે અને સંપૂર્ણ બ્લુપ્રિન્ટ આપેલી છે અને તમારું પેપર 100 ગુણનું જોવા મળશે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, તે પહેલાં તમને જણાવી દઉં કે જો તમારે આ સંપૂર્ણ બ્લુપ્રિન્ટની પીડીએફ જોઈતી હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં આપણે ટેલિગ્રામ ચેનલની લિંક આપી હશે, ત્યાંથી તમે ટેલિગ્રામમાં જોઈન થઈ શકો છો। ત્યાં તમને આ લિંક તમને આ પીડીએફ મળી જશે। અને વિદ્યાર્થી મિત્રો, બીજી વાત કે જો તમે ધોરણ 12માં તમે તૈયારી કરવા માંગતા હોય અને જો તમારી પાસે નવનીત ના હોય, ધારો કે ગ્રાઇડો ના હોય તમારી પાસે, તો પણ હું તમારા માટે એક બહુ જ સારો ઓપ્શન લઈને આવ્યો છું। તમારે માટે એક લિંક મળશે જેમાં તમને ધોરણ 12ની દરેક વિષયની ફ્રીમાં નવનીત મળશે, તો તમે તે પણ એકવાર જરૂરથી ચેક કરી શકો છો। ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે જેમાં લખેલું હશે કે ધોરણ 12 નવનીત ફ્રી, એવું કંઈક લખેલું હશે, તો તેના ઉપર તમે ક્લિક કરીને ધોરણ 12ની દરેક વિષયની નવનીત ફ્રીમાં મેળવી શકો છો। તો ચાલો હવે આજના વિડીયોની શરૂઆત કરીએ। તો તેમાં સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે હેતુલક્ષી પ્રશ્નો 20 પૂછાશે અને તેના જનરલ વિકલ્પ સાથે પણ 20 અને ટોટલ 20 ગુણ હશે। અતિ ટૂંક જવાબી પ્રશ્નો 10 હશે અને જનરલ વિકલ્પ સાથે પણ 10 અને તેના ટોટલ ગુણ કેટલા, તો કે 14 ગુણ હશે। પછી છે ટૂંક જવાબી પ્રશ્નો, જે 10 પ્રશ્નો પૂછાશે અને તે જનરલ વિકલ્પ સાથે 14 પ્રશ્નો હશે, એટલે કે ટોટલ તમને 14 પ્રશ્નો આપવામાં આવશે, પરંતુ તમારે લખવાના કેટલા હશે, તો કે 10 પ્રશ્નો લખવાના હશે અને 10 પ્રશ્નોના 2 ગુણ, એક પ્રશ્નના 2 ગુણ, એટલે ટોટલ 20 ગુણના થાય। પછી છે ટૂંક જવાબી બીજા 10 પ્રશ્નો, જેમના તમને 30 ગુણ આપવામાં આવશે, એટલે કે 10 પ્રશ્નો છે તો દરેક પ્રશ્નોના 3 ગુણ, એટલે ટોટલ 30 ગુણ થઈ જાય। અને તમને તેમાં પણ કેટલા પ્રશ્નો આપવામાં આવશે, તો કે 14 પ્રશ્નો આપવામાં આવશે। પછી વાત કરીએ કે લાંબા પ્રશ્નો 6 ટોટલ આપવામાં આવશે, તમારે લખવાના કેટલા હશે, તો કે 4, અને 4 પ્રશ્નોના દરેક પ્રશ્નના 5 ગુણ આપવામાં આવે, એટલે ટોટલ 20 ગુણ થઈ જાય। તો તમારે આ રીતે સંપૂર્ણ તમારું પ્રશ્નપત્ર જોવા મળશે, જે 100 ગુણનું પ્રશ્નપત્ર હશે। 54 પ્રશ્નો તમારે ટોટલ લખવાના હશે। તમને તમારા પ્રશ્નપત્રમાં 64 પ્રશ્નો આપેલા હશે, પરંતુ તમે કોઈ પણ 54 પ્રશ્નો લખી શકશો। તો વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ પ્રકરણ દીઠ ગુણભાર। તો કે દરેક પ્રકરણનું નામ અને જનરલ પ્રકરણ દીઠ ગુણભાર, તો કે વિધાનના રૂપો અને તેના પ્રકારો, તે કુલ કેટલા ગુણનું, તો કે 15 ગુણનું જનરલ વિકલ્પ સાથે પૂછાશે અને જનરલ વિકલ્પ સાથે તો 20 ગુણનું પૂછાશે। દલીલનું રૂપ અને દલીલનું પ્રામાણ્ય, તો તે 11 ગુણનું પૂછાશે અને જનરલ વિકલ્પ સાથે પણ 11નું। અનુમાનના નિયમો, તો તે 11 ગુણનું પૂછાશે અને જનરલ વિકલ્પ સાથે પણ 11 ગુણનું પૂછાશે। આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કે નિરુપાધિક સંવિધાન, તો તે 11 ગુણનું પૂછાશે અને જનરલ વિકલ્પ સાથે 13 ગુણનું। વ્યાપારીકરણ અને વૈજ્ઞાનિક અન્વેષણની રીતિ 8 ગુણનું પૂછાશે, જનરલ વિકલ્પ વિના 8 ગુણનું અને જનરલ વિકલ્પ સાથે 11 ગુણનું। ભારતીય તર્કશાસ્ત્રમાં અનુમાન 10 ગુણનું પૂછાશે, જનરલ વિકલ્પ સાથે પણ 10 ગુણનું। પ્રકરણ 7 છે મૂલ્ય મીમાંસામાં 5 ગુણનું પૂછાશે અને જનરલ વિકલ્પ સાથે 7 ગુણનું। પ્રકરણ 8 છે 8 ગુણનું પૂછાશે અને જનરલ વિકલ્પ સાથે 13 ગુણનું। પ્રકરણ 9 છે 13 ગુણનું જનરલ વિકલ્પ વિના પૂછાશે અને જનરલ વિકલ્પ સાથે 21 ગુણનું પૂછાશે। પ્રકરણ 10માં જનરલ વિકલ્પ વિના 8 ગુણનું અને જનરલ વિકલ્પ સાથે 11 ગુણનું, આમ ટોટલ તમને 130 ગુણનું તમારા પ્રશ્નપત્રમાં તમને પૂછવામાં આવશે, પરંતુ તમારે 100 ગુણનું તમારું પેપર લખવાનું રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ કે જો તમારે માત્ર પાસ થવું હોય ને, તો તમે માત્ર પહેલું પ્રકરણ ખૂબ જ સારી રીતે તૈયાર કરો, અને બીજું છે કહ્યું તો કે આ 9મું પ્રકરણ તમે બહુ જ સારી રીતે કરો ને, તો પહેલું અને 9મું એ બંને પ્રકરણ સારી રીતે કર્યા હોય અને બીજામાંથી થોડું પાકું કર્યું હોય, તો તમે બહુ જ સરળતાથી પાસ થઈ શકો છો। જે વિદ્યાર્થીઓને માત્ર પાસ થવું છે તેમના માટે આ ખાલી છે। ધારો કે તમારે કેવું કરવાનું કે પહેલું અને જે 9મું પ્રકરણ છે તેને ફૂલ વાંચી નાખવાના, બાકીના પ્રકરણના વિકલ્પો અને નાના પ્રશ્નો પાકા કરો તો ચાલે, તો પણ તમારે 50 જેટલા ગુણ તો એટસ્ટથી આવી જાય। આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કે ધોરણ 12 તત્વજ્ઞાનનું સામાન્ય પ્રવાહનું વાર્ષિક પ્રશ્નપત્રનું માળખું કેવું રહેશે, તો કે વિભાગ એની વાત કરીએ તો 20 ગુણના વિભાગ એ જોવા મળશે, જેમાં દરેક ગુણનો એક વિકલ્પ પૂછવામાં આવતો હોય છે। વિભાગ બીની વાત કરીએ તો કે 10 અતિ ટૂંક જવાબી પ્રશ્નો, જે 21 થી 30 પ્રશ્નો જોવા મળશે, એમાં પણ એક ગુણ। વિભાગ સીની વાત કરીએ તો કે 10 પ્રશ્નો લખવાના હશે
જેના દરેક પ્રશ્નના 2 ગુણ આપવામાં આવશે, એટલે ટોટલ 20 ગુણ. વિભાગ ડીની વાત કરીએ તો વિભાગ ડીમાં 10 પ્રશ્નો હશે અને ટોટલ 30 ગુણ તમને આપવામાં આવશે. વિભાગ ઈની વાત કરીએ તો વિભાગ ઈમાં ટોટલ 4 પ્રશ્નો લખવાના હશે, જેના 20 ગુણ તમને આપવામાં આવશે, એટલે કે દરેક પ્રશ્નના 5 ગુણ આપવામાં આવશે. અહીં લખેલું છે કે નોંધ, કોઈ પણ વિભાગમાં આકૃતિ કે સત્યના કોષ્ટકનો પ્રશ્ન પૂછવામાં આવે, અહીં એવું લખેલું છે કે કોઈ એ પ્રશ્નમાં આકૃતિ જેવું પૂછવામાં આવે તો દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે તેના જગ્યામાં બીજો કોઈ પ્રશ્ન પૂછવામાં આવશે, એવું લખેલું છે. બાકી હવે તમે જોઈ શકો છો કે નમૂનાનું પ્રશ્નપત્ર, તો તમારું આ છે નમૂનાનું પ્રશ્નપત્ર. તમે આને સોલ્યુશન કરીને પણ સારા એવા ગુણ મેળવી શકો છો, કારણ કે આમાંથી પણ ઘણું પૂછાતું હશે. બધું આમાંથી ના પૂછાય, પરંતુ તમે આમાં થોડુંક તૈયારી કરો તો આમાંથી પણ અમુક પ્રશ્નો આવી જતા હોય છે. તો તમે આ પ્રશ્નને પણ એકવાર જરૂરથી જોઈ શકો છો. મેં કીધું એમ જો તમારે પ્રશ્નપત્ર જોઈતું હોય તો ટેલિગ્રામમાં તમને આની PDF મળી જશે. વિભાગ બીની વાત કરીએ તો 10 ગુણના છે, એ તો આપણે આગળ બધું જોયું. વિભાગ સીમાં તમે જોઈ શકો છો કે 31થી કેટલા સુધી છે, તો કે 44 સુધી પ્રશ્નો હશે, પરંતુ તમારે લખવાના કેટલા કે 10, અને દરેક પ્રશ્નના 3 ગુણ, દરેક પ્રશ્નના 2 ગુણ, એટલે કે ટોટલ 20 ગુણનો વિભાગ સી તમને જોવા મળશે. વિભાગ ડી કેટલા ગુણનો, તો કે વિભાગ ડી જોવા મળશે 30 ગુણનો. અહીં અમુક અથવાવાળા પ્રશ્નો પણ આપવામાં આવ્યા છે. પછી આગળ વાત કરીએ વિભાગ ઈની, તો કે વિભાગ ઈ ટોટલ કેટલા ગુણનો, તો કે 20 ગુણનો. દરેક પ્રશ્નના 5 ગુણ આપવામાં આવશે, અને કોઈ પણ 4 પ્રશ્નો તમારે લખવાના હશે, એટલે કે ટોટલ 20 ગુણ થઈ જાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ તમને જોવા મળશે. આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો જરૂરથી વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરો.